જ્ઞાન અસલથી ચાલુ આવતું હતું તે જ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં ફેર નથી, આ રીતમાં ફેર છે. શું છે? જ્ઞાન તેનું તેજ, પ્રકાશ તેનો તેજ, આત્મા તેનો તેજ, અનાત્મા તેનો તેજ, પૂતગલ તેનું તેજ. ફક્ત રીતમાં ફેર. પક્ષપાતી નહીં હોવાથી તમે તો વૈષ્ણવ ને. પોતે વૈષ્ણવ, એની બા જૈન હતા ને બાપુજી વૈષ્ણવ, એટલે પોતે કે છે અહીં તો બધાને સ્થાનકવાસી, ડેરાવાસી ગમે તે આવે બધાને અનુકૂળ આવે. એનું કારણ છે વિજ્ઞાન છે. જો જ્ઞાન હોય ને તો પક્ષપાતી વાણી હોય. વિજ્ઞાનમાં પક્ષપાતી વાણી ના હોય, નિષ્પક્ષપાતી વાણી હોય. એને સાદવાદ વાણી કહેવામાં આવે કે જે વાણી કોઈ પણ ધર્મના પ્રમાણને દબાવે નહીં, કોઈ પણ ધર્મના પ્રમાણને નુકસાન ન કરે, નહીં, એ સાદવાદ વાણી કહેવાય. કોઈ ધર્મનું પ્રમાણ ખોટું છે તો ક્યારે પણ પક્ષપાત ના હોવો જોઈએ. સાદવાદ વાણી કરે કે કોઈ પણ ધર્મ, બધાના ધર્મ સાચા છે પણ એના સરખા નથી. કોઈ માણસ છે બધા સરખા છે એવું ના કહેવાય. મનુષ્યો બધા છે, મનુષ્યો બધા સરખા હોય છે, ધર્મ બધા સરખા નથી, સાચા બધા છે. અંગ્રેજો નો એમના લેવલ થી છે, મુસ્લિમો એમના લેવલ થી છે. એ લોકો હજુ પુનર્જન્મ સમજ્યા નથી. આ લોકો પુનર્જન્મ સમજ્યા છે. પુનર્જન્મ સમજ્યા તેમાં સાથે વેદાંતિ લોકોનું શોધખોળ જુદી છે, આ જૈનોની શોધખોળ જુદી છે. તો પણ બધું તીર્થંકરોનું જ્ઞાન છે. આ વેદાંતમાં કેવી રીતે થયું કે વેદાંત સરગ્ન પાસે સાંભળી અને ત્યાં આગળ બોલતા હતા. કપિલ નહીં બધા. કોણ બોલતું હતું? કપિલ મુનિ લોકો. હા, સાંખ્ય શાસ્ત્ર. એને એ પોતે કહેતા હતા ખરા કે અમારું જ્ઞાન નથી, અમે સર્વજ્ઞાનો કહેલું કહીએ છીએ. કે શું બોલતા હતા? સર્વજ્ઞાનું કહેલું અમે કહીએ છીએ, અમે બોલતા નથી. હા. અને મનુ ભગવાનને જે સ્મૃતિ આપી હતી તે એમ કેતા હતા કે જે અમે સાંભળ્યું હતું અને જે અમને હાલ યાદ છે તે અમે તમને સ્મૃતિ રૂપે આપીએ છીએ. તો અને કેટલાક સ્મૃતિ રૂપે આપ્યું કે સાંભળ્યું એવું જ કહ્યું બરાબર ડિરેક્ટ. એટલે શ્રુતિ સ્મૃતિ બધું અહીંથી આ તીર્થંકરો મારફત નીકળેલું છે. શ્રુતિ સ્મૃતિ પુરાણ બધું. હા, પણ આ ફક્ત ભાગ કોને પાડ્યો કે આ છે તે દુનિયાનો કુદરતનો નિયમ છે એવો કે હવે છે તે નિરામીશ વાળા અને આમીશ વાળા જુદા પડી જાય. જમવા બે પડી જાય ને પડી જાય એવું આ એન મેરેજ ભાગ પડી ગયેલા. એની મેરેજ કુદરતી રીતે કે આ વેદાંતિઓ ને હા જૈનો. તો વેદાંતિઓને એવું માનવામાં આવ્યું કે ભાઈ એ પણ આત્માને એ રીતે જ માને છે, પણ એને આ વિતરાગોને સીધા ડિરેક્ટ દર્શન ના કર્યો. વિતરાગોના શું આવેલા જે કપિલ ને એ બધા એ લોકો દર્શન કર્યા. જયારે આ જૈનો એ વિતરાગો નો સીધો દર્શન કરવાનો સ્વીકાર કર્યો. જૈન પક્ષ ક્યાં સુધી સાચો કહેવાય, વિતરાગ ધર્મ કહેવાય કે જ્યાં સુધી એમાં ભેદ પડે નહીં ત્યાં સુધી. અને ભેદ પડે એટલે ગચમત થઈ ગયું. શું થઈ ગયું? પછી ગચમત થઈ ગયો. ગચમત. એટલે આ કે છે અમારું સાચું, અમારું સાચું. આ વાત એક જ જની છે, વાત એક મહાવીરની છે. બધા વાહીની જ વાત કરે છે. પણ પેલા કે આ અમારું સાચું, પેલા કે અમારું સાચું. એટલે ગચમત ની કલ્પના તે નહીં સદવ્યવહાર કરવા. શ્રીમદ રાજેન્દ્ર કહ્યું તે સદવ્યવહારમાં નથી કહેતું. સદવ્યવહારમાં નથી. વાત જ ક્યાં કરવાની રહી? આત્મા પ્રાપ્ત કરવાની જગ્યા ન આવી કે છે ગચમતની કલ્પના. કારણ મારું તારું અહીંયા ઘરમાં મારું તારું હોય છે તે છોડવાનું છે, તેને બદલે ધર્મમાં મારું તારું કર્યું.
અહીં વખત મારું તારું હોય તો ચાલી શકે ધર્મમાં નો ચાલે હે ત્યાં નો ચાલે હા ત્યાં મારું તારું કર્યું અને પાયા મજબૂત કર્યા પાછા એના હજુ મજબૂત કરે કોન્ક્રીટ ખૂબ નાખે છે હવે બધું આ ભેદ કોને પાડ્યા છે અહંકારીઓ ભેદ પાડ્યા કોને પાડ્યા છે અહંકારી હોય અને જ્ઞાની પુરુષો થાય છે ત્યારે બધાને ભેળું કરે છે બધા એ કરે છે કે આ કોઈનું ખોટું નથી તો કોઈનો ખોટો નથી હા. એક માણસને લાખ અભિપ્રાય હોય અને લાખો જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય બરોબર એટલે આ જ્ઞાનીઓને છે તે મન એક જ થાય છે અને અહંકારીઓને જુદું પાડે છે આ ક્રમ પહેલે ચાલુ જ છે જગત નો વ્યવહાર જ આવો એટલે સ્મૃતિ સ્મૃતિ તમે સમજ્યા ને હાજી શ્રુતિ સ્મૃતિ પુરાણા સ્મૃતિ- છે શ્લોક છે શ્રુતિ સ્મૃતિ પુરાણાનામાલયમ કરુણાલયમ નમામિ ભગવત પાદમ શંકરમ લોક શંકરમ હા. એટલે અમને પુરાણ ઉપનિષદ દ્વારા શું લખે છે કે દાદા એ જીવતું ઉપનિષદ છે કે જીવતું ઉપનિષદ એ જ મને લાગ્યું છે હે મને એ જ લાગ્યું છે એમ મને એ જ લાગ્યું છે અને એ જ મેં લખ્યું છે મારા અહીંયા અનુભવમાં જીવતું ઉપનિષદમાં જે લખ્યું છે એ એમના વર્તનમાં છે જેટલું ઉપનિષદ આખું બધું લખાયું એ બધું એમના વર્તનમાં જ છે દાદાના આક્રમ કાળમાં મેં લખ્યું છે દાદાના આક્રમ કાળમાં મને વિરાટ સ્વરૂપ દેખાય છે હા વિરાટ સ્વરૂપ દેખાય છે એ મેં લખ્યું છે અને એ વિરાટ વિરાટ જ્ઞાન છે હા. કારણ કે પ્રકૃતિ પુરુષે બિલકુલ સાવ જુદો પાડી નાખ્યો એનું એક એક અણુ સાવ જુદું કરી નાખ્યું અને અહંકાર બિલકુલ પહેલેથી નીકળી ગયો વિરાટ સ્વરૂપ કોને કહેવાય છે? કૃષ્ણ ભગવાને જે વિરાટ સ્વરૂપ તે બતાવ્યું તે અમારો અહંકાર પોતે પોતાના અહંકારને ડ્રોપ કરી નાખે. શું કહ્યું? પોતે પોતાના અહંકારને બિલકુલ કાઢી નાખ્યો પેલા ભાઈનું સ્વરૂપ જોઈને પોતાનો અહંકાર કે હું તો કઈ જ જાણતો નથી એટલો બધો અહંકાર ડ્રોપ થઈ જાય. શું થઈ જાય? અહંકાર જતો જ રહે કૃષ્ણ ભગવાન કે એમને ભૂલ દેખાડી કે તું આ મોહ કરું છું કે આ તું મૂળ ક્ષત્રિય છું, ક્ષત્રિય લડવાનો સ્વભાવ વાળો છું, લડવાનો સ્વભાવ ભરીને લઈને આવ્યો છું, લડવાનો છું પાછો હતું, લડ્યા કર્યા નથી. અને અત્યારે તને આ મારા કાકા છે, આ મામા છે, અમારા કુવા છે, એ બધું તને મોહ ઉત્પન્ન થયો છે. એ મોહ તારી આ અજ્ઞાનતા છે. એટલે એમને આ જે એનું પોતાનો જે સમજણ હતી ને તે પોતે સમજી ગયો કે હું કઈ જ સમજતો નથી. કે મેં છેલ્લી પ્રાર્થના 11મા અધ્યાયમાં કરી છે ને એટલે વિરાટ સ્વરૂપ એમનું સમજાયું. 11મા અધ્યાયમાં પ્રાર્થના કરી પછી ગદગદ થઈ જાય છે ને અર્જુન. હા. એટલે ત્યારે વિરાટ સ્વરૂપ સમજાયું એમને કે આ વસ્તુ શું છે તે. આ તો બધું તને એમ લાગે છે હું મારી રહ્યો છું, આ તો બધું મરી પરિવાર શું આ જગત આમ ચાલ્યા જ કરે છે. ભગવાનની પાસે આપણે કોઈ મળતું જ નથી. ભગવાનની પાસે આપણે પૂછીએ ને ભગવાન કે ભાઈ કેટલા સાહેબ આજ મરી ગયા છે, કોઈ મળતું નથી. આ તો એમની દ્રષ્ટિ જેની દ્રષ્ટિ કેવી છે, વિનાશી દ્રષ્ટિ છે, તેને વિનાશી જગતમાં મરેલું તું દેખાય છે. બાકી અવિનાશી દ્રષ્ટિ થયા પછી કોઈ વસ્તુ મરેલી દેખાતી નથી. એટલે ભગવાન ભગવાનની પાસે અવિનાશી દ્રષ્ટિ નહીં. આ તો અવસ્થાઓનો નાશ થાય છે. સરળ નાશ થાય. અવસ્થાનો વસ્તુનો નાશ થતો નથી. તો અવસ્થાઓનો નાશ થતો નથી. અવસ્થાઓ પરિવર્તન થયા કરે. શું થાય છે? પરિવર્તન થાય. પરિવર્તન પરિવર્તન થવું જ જોઈએ ને હંમેશા. નવું હોય જૂનું થાય, જૂનું હોય ખવાય પાછું નવું થાય, એમ પરિવર્તન તો થવું જ જોઈએ ને. અવસ્થાઓ પરિવર્તન થાય તેને આપણા લોકો આ નાના છોકરા કહેવાય, આ જવાન કહેવાય, આ બુઢા કહેવાય, આ મરી ગયા કહેવાય, આ જન્મ્યા કહેવાય. એ બધી અવસ્થાઓ એ બધી વિનાશી દ્રષ્ટિ. એટલે બધું ભગવાનની ભાષામાં કોઈ મળતો જ નથી. એ ભાષા સમજવાની છે. કઈ કોઈ મળતું નથી તો આપણે અમર થઈએ તો એ ભાષા સમજે જઈએ. આપણે પોતે અમર થઈએ એ ભાષા સમજી
નક્કી કર્યા પછી બોલ્યા છો કે નક્કી કર્યા? આપણે એટલે બુદ્ધિથી થાય છે સાધારણ રીતે વાત આપણે વાત કરીએ ને કે પૂર્વ જન્મ આપણે હમણાં ભોગવીએ છીએ પણ અમે જોતા ને અહીં બી મન હતા કર્મ બુદ્ધિથી આપણે સમજી શકીએ છીએ કે અત્યારે કર્મો જે ભોગવીએ છીએ આગલા ભાવના કર્મો ભોગવીએ છીએ. હા, હવે જે કર્મ કરનાર શરીર તો પેલું કયું કર્મ કરનાર પહેલું શરીર તો ગયું, ત્યારે ભોગવનાર તો એ છે તે વખતે ને આજે ત્યારે જીવતા તો રહ્યા એના વગર તો ભોગવાય નહીં. તે વખતે જેને કર્મ કર્યા એ કર્મ ગયું, એ શરીર ગયું. આ બીજું શરીર છે, એ કર્મ ભોગવે છે, કર્મ કર્યું અને ભોગવે છે. આ એ શરીર જુદું છે એ નક્કી વાત છે, અને કર્મ પ્રમાણે મળે છે એ વાત નક્કી વાત છે. ત્યારે ખરી રીતે શરીર કરનાર જવાનું છે અને ભોગનાર, શરીર બીજું નથી. આ ભોગનાર અને કરનાર એ જુદા છે. શરીર એવું તમને લાગે છે આ દ્રષ્ટિથી, આંખની દ્રષ્ટિથી, આ આંખની દ્રષ્ટિથી એવું દેખાય છે તમને. જેને કર્યું છે ને તે જ ભોગવે છે. હા એ જ કહું છું. નહીં, એ જ શરીર ભોગવે છે. એ જ શરીર ભોગવે છે. મૂળ કારણ શરીરે કરેલું હતું આ, અને એનું એ જ કાર્ય સ્વરૂપ છે. આ તે એ જ કારણ હતું, તે કાર્ય સ્વરૂપ થયું છે. શું છે? સૂક્ષ્મ શરીર પેલું જે કારણ શરીર હતું તે એક જ આ છે. સ્થૂળ થયું એટલું જ. સમજો ને? કારણ તેનું તે જ છે. કારણ શરીર નું આ કાર્ય શરીર એટલે શું શરીર થયું? મૂળ કારણ સ્વરૂપ જે હતું તેને કર્યું અને તે જ ભોગવે છે. બાકી એક કરી બીજો ભોગવે એવું આ દુનિયાનો કાયદો નથી. એટલે આ મળતા તો નથી, એ નક્કી થઈ ગયું. હે? કર્મણ શરીર એ મળતા નથી, એટલે જીવતો તો રહ્યો જ, એટલે જીવતો તો રહ્યો જ. છતાં ભય લાગે છે આપણને કે મરી જશું. જીવતો તો રહ્યો જ, છતાં ભય લાગે છે મરવાનો. હા ભાઈ લાગે છે. એ ભય કેમ જાય? એ ભય કેમ જાય? શું નામ આપનું? મારું નામ જમનાદાસ. જમનાદાસ. આ શરીર આ જમનાદાસ કે છે. આ શરીરને જમનાદાસ કહે છે. હા, એ તો અમે જમનાદાસ કહીએ છીએ. હું પોતે તમે પોતે માની લીધું છે જમનાદાસ? એવું માની લીધું છે નહીં? ઓળખે છે બધા જમનાદાસ ને. તો ભાઈ મારે હાથ કેવો પડે? ઓળખે છે બધા જમનાદાસ, મારે હાથ કેવી પડે ને. પણ એ તમારે કહેવાનું ખરું કે ભાઈ હું જમનાદાસ છું, પણ તમે પાછું માની લીધું નથી ને એવું હું જમનાદાસ છું એવું? દ્રઢ નિશ્ચય આવે. આમ સમજુ છું હું નથી, પણ છતાં પણ વ્યવહારમાં આવી રીતે ચાલે છે. સમજુ છું છતાં વ્યવહારમાં એમ ચાલે છે. હા, જો તમે જમનાદાસ નથી તો તમે કોણ છો એક નક્કી કરવું પડે. હા એ જાણવું છું મારે. હે? એ જ મારે જાણવા માટે આવ્યું છે. તો એ જાણ તો એ નથી જાણતા તો હજી જમનાદાસ તરીકે તમારે રહેવું પડે છે. તમને લાગે છે કે જમનાદાસ વાત ખોટી છે તોય તમારે એની એ ખોટામાં માન્યા જ કરવું પડે. એ જાય કેવી રીતે અમારે? કારણ કે કોણ છે જાણતા નથી, માટે આમ આરોપણ કરીએ. હા લોકોએ કહ્યું જમનાદાસ એટલે તમે કબૂલ કર્યું કે સાચો સાચો હે જી? સાચો. લોણા, હું તો માનું છું. લોણા છે. આમ લોણા ઓળખાય. હું લુહાણા છું એ પણ લોકોએ કહ્યું કે લુહાણા છે એટલે આપણે બાંધી લીધું લુહાણા છું. તો કઈ કોઈ નાતી જાતિ કે હતી નથી આપવું, હોતી નથી. પણ છતાં પોતાનું સ્વરૂપ જાણે નહીં હોવાથી આ બધી મુશ્કેલી ઉભી થઈ છે. જો સ્વરૂપ જાણે તો છુટકારો થાય. એના માટે આખું જગત ના તમામ શાસ્ત્રો લખેલા છે. પોતે કોણ છું એ જાણવા માટે બધું લખેલું છે. અને તે જાણવાનો એનો જો દર્શન, એનું દર્શન પ્રતીતિ બેસી જાય કે હું કોણ છું એ પ્રતીતિ બેસે, પછી જાગૃતિ બેસે, લક્ષ બેસે, પછી અનુભવ થાય, તારે મનમાં આ ભય ભય બધા ત્યાં સુધી ભય જાય. એટલે વિતરાગતા આવવી જોઈએ. વિતરાગતા શું? આ તો ગજરું કાપે જતા જ મેં હા, એ જ ભાઈ. શું નામ કહ્યું કાકાનું? જમનાદાસ ભાઈ. જમનાદાસ ભાઈ નું કઈ પણ કોઈ પણ અવરું બોલતો હોય તો અહીં એમને અસર થયા કરે. થાય છે. આ વચ્ચે આપણે જોઈએ તાર બાર કશું નથી, વચ્ચે તાર બાર કશું નથી અને અસર થાય છે. એનું શું કારણ? એ એમ જ માની બેઠા હું જમનાદાસ જ છું. જય સચિદાનંદ. એ માન્યતા, એ વિપરીત માન્યતા, એનું નામ મિથ્યાત્વ કહેવાય. વિપરીત માન્યતા એનું નામ મિથ્યાત્વ.
સચ્ચિદાનંદ. એ મિથ્યાત્વ જાય અને સાચું દર્શન સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન વાંચવામાં આવ્યું ને શાસ્ત્રમાં. એ શું કે છે? આત્મા એક જ છે, સર્વત્ર બધું. આમાં એની વ્યાખ્યા નિર્વચનીય છે, આપણે બોલી નથી શકતા. અનુભવ કેમ થાય? આત્મા સર્વત્ર છે. અને અમે જો કોઈ જૈન કહે છે કે એડજેક્ટિવ ક્યારે રહી વાણીથી એ વાણીથી કઈ સમજાવી શકાય એમ કે આત્મા કેવો છે, શું છે. સચ્ચિદાનંદ કહીએ છીએ, હંમેશા જ્ઞાન રૂપ છે અને આનંદ રૂપ છે. બરોબર છે. એ બધું આમ વાંચ્યું બધું બોલવું તો બરાબર, પણ હજી પેલો પ્રતિનિધિ નથી થતી. તમે જે ચાર વેદ ભણી દે. વેદ થી શરૂઆત થઈ છે. વેદાંત માર્ગ આખો લગભગ ઘણા ખરા માણસો હિન્દુસ્તાનનો પોણો ભાગ તો વેદાંતિક છે. તે ચાર વેદ ઉપર આધાર રાખે. ચાર વેદ ભણી રહે એટલે વેદ ને આપણે પૂછીએ કે શું તું કહેવા માંગુ છું? This is not there. This is not there. તું જે આત્મા કહું છું તે અહીં નથી ગયા. હું તો આત્મા હર તને વાંચતો હતો તે અહીંયા આગળ ના થાય, કારણ કે આત્મા અવસ્તવ્ય છે, અવર્ણનીય છે. જે વર્ણન થઈ શકે એટલું જ પુસ્તકમાં આવી શકે, વાણીથી બોલી શકાય એટલું જ પુસ્તકમાં આવી શકાય. શબ્દો રૂપે આવી શકે ને પુસ્તકમાં, શબ્દ સિવાય આત્મા આવી શકે ને. આત્મા એવી વસ્તુ નથી કે શબ્દમાં આવે એટલે પુસ્તકમાં હોય નહીં. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાન આત્મા જ્ઞાનીમાં છે. કે શું કે છે? આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનીમાં. જ્ઞાનીમાં. અને તે જ આત્મા તને મોઢેથી બોલશે તો એ શબ્દ છે ને, શબ્દ જ નથી એનું વર્ણન કરવા માટે, પણ એ સંજ્ઞાથી તને સમજાવશે. શું સમજાવશે? સંજ્ઞાથી. એક બે બોબડો માણસ હોય તો આમ કરે, બીજો એક બોબડો માણસ આમ કરે, એટલે આપણે સમજી જઈએ કે બે જણ કઈક સમજી ગયા. એટલે જ્ઞાની પુરુષ આને શબ્દ નથી માટે સંજ્ઞાથી સમજાવશે. અને ભગવાનની કૃપા ઉતરે તો તાર સમજાય નહીં તો સમજાય. ભગવાનની કૃપા ઉતરી અને ભગવાન તો અહીં બેઠેલા છે તે જ છે ભાઈ. પણ જ્યાં સુધી એ સ્વરૂપ પ્રગટ ન થાય, અપ્રગટ છે, ત્યાં સુધી અવ્યક્ત છે. વ્યક્ત થાય ત્યારે પ્રગટ થાય. અવ્યક્ત રૂપે છે જ, વ્યક્ત રૂપે ભગવાન ખરા નહીં, અને તે તમે જ છો. પણ ક્યાં સુધી એ સ્વરૂપ પ્રગટ હાથમાં ના આવે, એનું ભાન ના થાય, ત્યાં સુધી તો આપણે લુહાણા તરીકે રહેવું પડે. માણા આવી ગયા લુહાણા. પેલા ભાઈ લુહાણા મને શું આવ્યું આત્મા જોયું કે ના આત્મા થયા તો થયા હોત કહો. હવે આ ભોજક ને ગાળો બોલે તો પોતે ખરી થાય છે ખરું, પણ બહુ ઓછી પહોંચે છે. હવે ઓછી પહોંચે થાય છે ખરું, પણ બહુ ઓછી પહોંચે છે. હવે ઓછી પહોંચે છે. હવે હું ઘણો ફેરફાર થઈ ગયો છું. ઘણો ફેરફાર થઈ ગયો. ના પણ તમે જુદા છો એવું લાગે છે? બિલકુલ જુદો છું એમ લાગે છે. બિલકુલ જુદું લાગે છે. તદ્દન જુદા લાગે છે. એ જ આપણે હું દાદા ભગવાને બતાવવા માટે લાવતો. મને એવું લાગે છે. એવું લાગે છે. જુદા જેવું જુદા પણ લાગે, પગે લાગે છે. નિરંતર જુદા જેવું લાગ્યા કરે. કોર્ટમાં હોય તો નિરંતર બધા જુદું લાગે. જુદું લાગે. પહેલાથી અહમનો છેદ ઉડાવી દીધો દાદાએ અહમનો છેદ ઉડાવી દીધો. હવે કેટલાક વસ્તુઓને તો કોર્ટમાં જજ છે ને તે જજ એ રૂપ નહીં દેખાય, દાદા જ દેખાયા કરે. એવું થાય છે. એવું થાય છે ઘણી વખત. તમને એવું દેખાય છે? હા, એવું દેખાય. કોર્ટમાં જજ નહીં દેખાય, દાદા રૂપે એવું દેખાય. બધી એક એક પ્રવૃત્તિમાં એવું દેખાય. એક એક પ્રવૃત્તિમાં એવું દેખાય છે, દાદા જ દેખાય છે બધે. એટલે એક માણસ બહુ મોટો ગુનો હતો ફોજદારી, તે માણસ મદ્રાસની કોર્ટમાં કેસ ચાલ્યો
આપડા એના હતા બીજી બનાવે. સ્થિતિ જરા નરમ હતી કે રોજ આટલો બધો ખર્ચા ભોગવી ના શકે. તે ત્યાં આગળ ગયા, ત્યાં મદ્રાસ 2 મહિના રહ્યા. કે મેં 2 મહિના સુધી હું છે તે જજમાં દાદા દેખાતા હતા એટલે મને ભય લાગતો. મને દાદા દેખાય છે એટલે મને થવાનું નથી કશું. જજમેન્ટ એવું સર થઈ ગયું. પણ દાદામાં કઈ પણ કોઈ પણ ઈષ્ટ વસ્તુને આપણે બધામાં દાદા જ દેખાય છે. બધામાં દાદા જ દેખાય છે. કોઈ પણ ઈષ્ટ વસ્તુ આપણી હોય એમાં દાદા જ દેખાય છે. આવી ઉઠીએ તે ઊંઘે ત્યાં સુધી. આજ જવાનું છે. કેમ બહુ મોડું થયું? 4 વાગે હું 4 વાગે રાહ જોઉં. 4 વાગે આવવાના છે. કીર્તિબેન ત્યાં ગયા હતા ને મોડું થઈ ગયું. એ છે નથી મેં તો શું કે છે? એ અજ્ઞાન છે. હા એ માનવું એ જ અજ્ઞાન છે. હું કરું એ જ અજ્ઞાન હતા. સંગઠનનો ભાર જે સ્વાન હતા. અને તે જ બધા આચાર્યો સાધુ સંદેશો બધા એ જ કે છે કે મેં જ આ પ્રતિબંધ કર્યું, મેં સામાયિક કર્યું. હવે એને નસીબે તો ઉગાડું કર્યું કે જ અજ્ઞાનતા. અજ્ઞાનતા ફોટો પાડવો પાડી લો કે છે. શું કહ્યું? થોડું લઈ જાય, થોડું લઈ જાય જી કરી આપું. હા, હા. જીવ માત્ર ભટક 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 કર્યા કરે. પણ તે પાછું અવ્યવસ્થિત નહીં, ગોટાળ્યું નથી. આ બિલકુલ વ્યવસ્થિત છે. શું છે? આ ગોટાળ્યું નથી. આ 84 અવતારમાં ભટકે છે 4 લાખ નિયમો. ગોટાળ્યું નથી, વ્યવસ્થિતપણે ગોટાળ્યું ક્યાં થાય છે કે આ માણસમાં આવે ત્યાર પછી ગોટાળ્યું થાય છે. બધું વ્યવસ્થિત છે. આ માણસ એકલો બુદ્ધિ ની સીમા વગરની બુદ્ધિ હોવાથી ગોટાળ્યું ઉભું કરે છે. શું કરે છે? ગોટાળો ઉભો કરે છે. હા, સીમા વગરની બુદ્ધિ છે. કેવી છે? સીમા વગરની. હા, બીજા બધા તો સીમાની પૂર્વક અને અમે જરૂરિયાત પૂરતું યાર. હા, ખબર છે ને? હા. હા, અમને ગોટાળા ઉભો કરે છે. એમાંથી કે છે કેમ આ જાનવર બાનવર કોઈને જ્ઞાન દેવું નહીં પડતું, શીખવું નથી પડતું, એમને કશું નિમિત્તની જરૂર પડતી નથી, અમને કેમ જરૂર પડે છે? કે અમને ગૃહિત મિથ્યાત્વ ભરેલું છે. શું કર્યું છે? ગૃહિત મિથ્યાત્વ. ગ્રહિત મિથ્યાત્વ. હા, ગ્રહિત મિથ્યાત્વ ભરેલું છે. શું કર્યું છે? ગ્રહિત મિથ્યાત્વ. આપને સમજાઈ ગયું છે. ગ્રહિત મિથ્યાત્વ તેને કે સમજી ગયા? ખોટી માન્યતા. ખોટી માન્યતા. ના, જ્યાં ગયા તો એની માન્યતા આપણે હંગરીને એક્સેપ્ટ કરીને એ મિથ્યાત્વ કર્યું. ભર્યું શું? માલ શું ભર્યો? પૂર્વગ્રહ છે. મિથ્યાત્વ. જ્યાં ગયા ને ત્યાં એનું સાંભળ્યું અને ગ્રહણ કર્યું, એમાં ચોટ્યું, એનું આવરણ ચોટ્યું. એટલે ગૃહિત મિથ્યાત્વ કહેવાય. જે ગ્રહમાં પ્રવેશ્યા બીજાનું આપણે એડોપ્ટ કરી લીધું, જે સાંભળ્યું તે. આ ગૃહિત મિથ્યાત્વ ના હોત તો નિમિત્તે મેરે આવી મળત જ. શું કે છે? આ ગ્રહિત મિથ્યાત્વ નો હોત તો નિમિત્ત આવી મળે. આ ગૃહિત મિથ્યાત્વ ત્યાં નિમિત્ત આવી ના બળ નિમિત્ત તારે ખોલ ખોલ કરું તો તને જડે નહીં એવું ત્યાં પહોંચ્યું. બરોબર. આપ સમજ પડે ને? કાલે જે ખુલાસો હતો ને તેના વધારાનો ખુલાસો કરું છું. ગ્રહિત મિથ્યાત્વ ના કારણે. હે? આ ગ્રહિત મિથ્યાત્વ ના કારણે. ગ્રહિત મિથ્યાત્વ ને કારણે વધારે આ થયું છે. મૂળ ખરેખર તો હકીકત તો હતું કે દીવા વગર બીજો દીવો થવાનો જ નથી. એ તો હકીકત નો છે જ. બરોબર છે. પણ એટલું બધું દબાણ કરવાની જરૂર નથી. શાસ્ત્રકારો પણ શાસ્ત્રકારો સમજી ગયા છે કે આ મનુષ્યમાં આયા પછી ગ્રહિત મિથ્યાત્વ સારો થાય છે, માટે આ જ મેન જરૂર આની જ છે. એમ એવું દબાણ મૂક્યું. પછી શું થયું?
મેઇન જરૂર આની છે એવું દબાણ મૂક્યું. એવું કાલે કપાલ વાંચેલું વાંચ્યું બધું હે? કે જ્ઞાની ની પ્રાપ્તિ જ્ઞાની સિવાય હા, વાંચ્યું અને અજ્ઞાની પાછળ પીછો છોડતો નથી. સમજ્યો ને? હા એટલે આ પેલું મિથ્યાત્વ હોય ને તે તો કોળું હોય મિથ્યાત્વ. હા. એટલે એનું વાર જ ના લાગે તબિયત થતા. ગ્રહિત મિથ્યાત્વ જાતું નથી, આ ગ્રહિત મિથ્યાત્વ નીકળતું નથી. આ નીકળતું નથી. તમે શું સમજ્યા? એ બરોબર છે. એ આમ આમ જો આમ કુદરતી રીતે હોય ને મિથ્યાત્વ શું વાંધો નથી. તો પણ આ ગ્રહિત મિથ્યાત્વ એટલે બહુ જાતનું અહીંથી ગયો ત્યાં સાંભળી આવ્યો, અહીંથી ગયો ત્યાં. અને આત્મા આવો છે પેલે ત્યાં આવો ગયો અને આવો ગયો અને આવો ગયો અને આવો ગયો, બધું બધાનું ગ્રહણ કર્યું, ગ્રહણ કર્યું, ગૃહિત મિથ્યાત્વ ઊભું કર્યું. હા, મિથ્યાત્વ ઊભું કર્યું. હવે એ કેટલી બધી જોખમદારી બી કરી છે. પછી આવે મૂળ ભાષામાં વાત લઈ જવી છે. એ શાસ્ત્રકારો પહેલેથી જાણતા હતા કે આ લોકો મનુષ્યમાં ગ્રહિત મિથ્યાત્વ થયા વગર રહેવા નથી, એટલે આની પર દબાણ મૂક્યું છે. અને પેલું ખુલ્લું કર્યું છે કે ભાઈ તમને નિમિત્ત મળી આવશે શું જયારે પાલન જાગે. પણ આ ગૂંચવાયું સાથે બધું પેલું કાયદેસરની વાત છે. હા. કાયદેસર આ મનુષ્યમાં રહેતું નથી ને. બરોબર. ગૃહિત મિથ્યાત્વ ના હોય તો સારી રીતે થઈ શકે. તો એક માણસ ગૃહિત મિથ્યાત્વ વાળા શું કહ્યું? એક એક ગ્રહિત મિથ્યાત્વ વાળા. હા, તમને પ્રોજેક્ટ ના સમજાય ગૃહિત મિથ્યાત્વ. સમજાઈ ગયું તમે? હે સમજાઈ ગયું પુષ્કળ. જો આ ફેરે છે તે તમે વૈષ્ણવમાં હોય, ગયા અવતાર બાદ જૈનમાં હોય, બરાબર. એના પેલા અવતાર શિવમાં હોય, કઈ ઠેકાણું જન્મનું. જન્મ શાના આધારે થાય છે? ઋણાનુબંધ ના આધારે. ઋણાનુબંધ શું છે? તો કે પૈસાનું તક ના, રાગ દ્વેષનું. વાહ, વાહ. બરોબર. એટલે મુસલમાન જોડે દ્વેષ થયો છે ને તો અવતાર થશે. આ તમને કહે છે. અને રાગ થશે તો એ અવતાર થશે. કોણ તો રાગ કોણ તો દ્વેષ, એનાથી ઋણાનુબંધ બંધાશે. તો દ્વેષ તમને છોડશે ગઈ નહીં છોડે. એ તો આગળ અવતાર લઈને પૂરો કરી આવવું પડશે. શું થયું? અવતાર લઈને પૂરું કરવું પડશે. જૈન માંથી મુસ્લિમો થાય એવું બને એવું આ તમને સમજાય છે આ વાત? બરોબર સમજાય. અને મુસ્લિમ 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 પાસે જઈને થાય. હા. કુદરતી મુસ્લિમ નહીં, આ ખરેખર રેગ્યુલર મુસ્લિમ નહીં, પણ જે અહીંયા મિક્સર સ્વરૂપે આવ્યા છે ને, હા. જ્યાં ઋણાનુબંધ છે ને તે બધું થવાનું સંજય ખરે. મેં એવા એવા પારસી જોયા કરતા હિન્દુઓને છે તે બાજુએ મૂકી દે એવું ધર્મ સમજે. વાહ, વાહ. કારણ કે બધું હા, હા. ઋણાનુબંધ બધા હા. આપડે તો જ્ઞાની જ્ઞાન હોવું રહી ગયા પાસે હા. અને રહેશે શુદ્ધાત્મા રહેશે. અને બચાર માણસ બેઠું હતું ઔરંગાબાદમાં, બધું ઔરંગાબાદમાં 10 સાલ થી સત્સંગ બોલાવે છે. હા. તો બસે માણસ બેઠેલું તેમાં છે તે રુસ્તમજી શેઠે શું કહ્યું? હવે પારસી વાણિયા લોકોને પટેલોને બધાને સમજાવે પારસી. હા, હા. એટલે તારો અમારે તને સમજાવવો પડે, તું અમને સમજાવું છું. હા, હા. તે પારસીએ શું કહ્યું કે ભાઈઓ આ દાદા કોણ છો? ઓળખો કે છે હા અમારા પેગમ્બર સાહેબ ના પેગમ્બર ને તેના પેગમ્બર છે કે. વાહ, વાહ, વાહ. અને પારસી અમને સમજણ પડી. હા. કારણ કે ગૃહિત મિથ્યાત્વ ઓછું. હા, બરોબર છે. આ પારસી પારસીમાં ગૃહિત મિથ્યાત્વ ઓછું બધે. હા. આ મુસલમાનો બહુ ગૃહિત મિથ્યાત્વ બહુ ધરાવે નહીં. એક જ હા દિશા એ જ. અને એ બીજું બીજું લાંબુ આપડા જેટલું નહીં. આપણો તો કેટલી દુકાન નો માલ હોય. આપણું કન્યાણા ની દુકાન કહી દો ને, હા. કરિયાણા ની દુકાન કહી દો ને. કરિયાણાની દુકાન. તમને લાગે છે એવું?
એટલે આવી સ્થિતિમાં પામવું તો જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ન મળે ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં. ગૂંચાયા કરે, બધા ગૂંચાયા કરે. જેમ જેમ મહાવીરની આજ્ઞા પાડે ને તેમ કસાઈ વધારે થતો જાય. હા, શું? ગૂંચવાડામાં પડતો જાય, ગૂંચવાડામાં પડતો જાય. ભગવાનની આજ્ઞા પાડે તેમ વધારે કસાય ઉભા થાય. એવું મેં એક ચેતના સમજ પાડી. તે બહુ કસાય, જબરદસ્ત કસાય. મને કહેતા શું હશે કે મને આટલું બધું કસાય થાય છે, આ રોજ નિરાશર શું કરો છો? ચોરિયાર કરું છું, કંદમૂળ નથી ખાતો. ભગવાન ની આજ્ઞા છે ચોરિયાર કરવાની, કંદમૂળ ખાવાની, કંદમૂળ નહીં ખાવાની. પણ તે મોક્ષ માર્ગી ને કહ્યું છે. શું કહ્યું છે? મોક્ષ માર્ગી માટે. આ સંસાર માર્ગી ને કહ્યું નથી. બરોબર. અને તમે તો સંસારમાં ધંધા મારો, ધંધામાં જ પૈસા કમાવામાં જ પડ્યા છે. ક્યાં પડ્યા છો? પૈસા કમાવામાં. એટલે આ બે જે ભગવાનની આજ્ઞા છે ને તે મોક્ષ માર્ગી હોય, એટલે જેને મોક્ષ તરફ જવું હોય એના હેલ્પિંગ છે. બરોબર છે. અને આ બાજુ જશો તો આ ભગવાનની આજ્ઞા પાડશો એ નુકસાનકારક થઈ પડશે. કારણ કે બટાકા અને એ છોડવાથી શું થાય? જાગૃતિ વધી જાય. શું વધી જાય? કંદમૂળ છોડવાથી જાગૃતિ વધી જાય. હા, હા. આ જાગૃતિ વધારે મિથ્યાત્વ આમ આમ મોક્ષ માર્ગે બહુ જરૂર. અને સંસારમાં જાગૃતિ વધે હા તો વધુ પાપ કરે. ના તે એ છે તે દુકાન નો બધું એને યાદ, રાત્રે હું યાદ આવ્યા કરે. સંસાર યાદ આવ્યા કરે. એટલે પછી કે બૂમો પાડે મારે ઊંઘ નથી આવતી અને હું આ બટાકા ખાવામાં જ આવતી. જો ઊંઘવું હોય તો, જીવવું હોય તો, નહીં તો ભગવાન માર્ગે ચડી જાય. આ ભાનગઢ છોડી દે. કારણ કે જાગૃતિ લાવનારી ચીજ છે. આજે ચોરિયાર કરવું, ચોરિયાર રાત્રે કરવું એ જાગૃતિ લાવનારી ચીજ છે. શું છે? હેલ્પિંગ કરે છે તમને. ગુંઠાણો નો ક્રમ આરોહણ કરાવે. શું? ગોઠાણો ક્રમ અને આ તો ગુંઠાણું તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ઉલટું ગાઢ કર્યું. આ તો શું ગાઢ કર્યું? મિથ્યાત્વ. જો ગ્રહિત મિથ્યાત્વ કરી એટલે ગાઢ કર્યું. શું કર્યું? ગ્રહિત મિથ્યાત્વ કરીને પાછું ગાઢ કર્યું. ગાઢ અને ગાઢ નું પાછું અવગાઢ કર્યું. ગાઢ નું પાછું અવગાઢ. ગાઢ મિથ્યાત્વ કોને કહેવાય? આ નેતર ની ચોટી હોય ને, નેતર ની ચોટી આમ મૂકી આપડે ત્યાં મિથ્યાત્વ પર દ્રષ્ટિ છે આપડી. તો અહીં ઉપરથી દબાણ આપ્યું તો તે ધર્મ નું દ્રષ્ટિ મિથ્યાત્વ પર છે. ઉપરથી ધર્મ નું દબાણ આપ્યું, દબાણ આપ્યું તો ઓમ થાય, ઓમ થાય, ઓમ થાય, ઓમ થાય, પણ સ્થાન નહીં છોડે. સ્થાન નહીં છોડે. એનું નામ ગાઢ મિથ્યાત્વ. ગમે એટલું ધર્મ સમજાવો ને પણ એનું સ્થાન એ છોડશે. છોડશે નહીં. હા.